આપણે આજના ટોપિકમાં સ્ટડી કરશું બેકલેસ ઇન ગિયર્સ. ઓકે, ટોપિકનું નામ જોઈ લ્યો, બેકલેસ ઇન ગિયર. એની આકૃતિ જોઈ લ્યો, આવી છે બરાબર. આપણે જે દાતા હોય બે ગિયર વચ્ચેના, તે વચ્ચેનો અહીંયા જે ભાગ પડે એને બેકલેસ કહેવામાં આવે. જો અહીંયા દર્શાવેલું છે, અહીંયા પણ દર્શાવેલું છે બરાબર. કેવી રીતના બે જે ગિયર એક સાથે હોય એની વચ્ચે જે જગ્યા હોય એને આપણે બેકલેસ તરીકે દર્શાવી શકીએ. એકદમ સિમ્પલ છે બરાબર. દાતા દોરી નાખો અને બે વચ્ચે આમ લીટી દોરી અને ત્યાં બેકલેસ દર્શાવી દેવાનું બરાબર. ગિયર્સના જે બે દાતા હોય એની સાથે કનેક્ટ કરી અને વચ્ચે જે છે આ ભાગ, આને આપણે બેકલેસ તરીકે ઓળખીશું. ચાલો આના વિશે લખીને જોઈએ ટોપિક. બેકલેસ કે જેને આપણે કેટલીક વાર લેસ અથવા તો પ્લે પણ કહેવામાં આવે છે. આપણે આજે બેકલેસ છે એને ઘણી વખત લેસ અથવા તો પ્લે પણ બોલાતું હોય છે એટલે કે કહેવાતું હોય છે. ક્લિયર? હવે જે ગિયર્સ છે બેકલેસ એ પિચ સર્કલ પર માપવામાં આવતા દાતા વચ્ચેની જગ્યા છે બરાબર. આપણે અહીંયા દર્શાવ્યું એમ જ કે જે બેકલેસ છે એ પિચ સર્કલ હોય આપણું અહીંયા બરાબર, તો એની વચ્ચે જે દાતા આવતા હોય એની વચ્ચેની આ જગ્યા છે બરાબર. માપવામાં જે દાતા આવે એની વચ્ચેની જગ્યાને આપણે પિચ સર્કલ પર માપવામાં આવતા દાતા વચ્ચેની જગ્યા એને આપણે બેકલેસ કહેશું બરાબર. ક્લિયર? ખબર પડી ગઈ શું કહેવાય બેકલેસ? તો જે ગિયર હોય એ અને એમાં પિચ સર્કલ પર માપવામાં આવતા જે દાતા હોય એની વચ્ચેની જગ્યા. રેડી? અહીંયા જે જગ્યા છે એને બેકલેસ આપણે કહેશું. ગિયર વચ્ચેના સર્કલ, પિચ સર્કલ પર માપવામાં આવતી દાતા વચ્ચેની જગ્યા એટલે કે બેકલેસ. ક્લિયર? સમજાઈ ગયું કોને કહેવાય બેકલેસ? આપણે જે ગિયર જે છે આમાં એના બે વચ્ચે પિચ સર્કલ વચ્ચે માપવામાં આવતી દાતા વચ્ચેની જગ્યા એટલે કે બેકલેસ. ડન? ચાલો નેક્સ્ટ જોઈએ. હવે કેટલીક વાર જ્યારે હલનચલન ઉલટાવી દેવામાં આવે એટલે કે આજે આમ ફરતું હોય આવી રીતના એને પછી આમ ઉલટાવી દેવામાં આવે અને સંપર્ક જે પુનઃસ્થાપિત થાય ત્યારે ક્લિયરન્સ અથવા ઢીલાપણાને કારણે ગુમાવેલી ગતિ છે એ જથ્થા તરીકે ગણવામાં આવે છે. તો શું થાય, ઘણી વખત જે ગિયર છે એ એનું હલનચલન ઉલટાવી દેવામાં આવે અને એનો કોન્ટેક્ટ છે એ ફરી પાછો પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે ક્લિયરન્સ ના લીધે ગુમાવેલી જે ગતિ છે એ જથ્થા તરીકે ગણવામાં આવે છે બરાબર. એના લીધે જે સ્પીડ ઓછી થઈ હોય એને આપણે જથ્થા તરીકે આમાં ગણવામાં આવે છે. હવે ઉદાહરણ તરીકે જોઈએ તો ગિયર્સની જોડીમાં બેકલેસ એ મેટેડ ગિયર દાતા વચ્ચેના ક્લિયરન્સની માત્રા છે. ઉપર જેમ કીધું છે એ પ્રમાણે કે આપણે ગિયર્સના બે જોડી હોય બરાબર, આ બે ગિયર્સની જોડી હોય અને એના દાતા વચ્ચેના ક્લિયરન્સની માત્રા એટલે કે એની વચ્ચેની જગ્યા એને આપણે જે છે બેકલેસ તરીકે અહીંયા ઓળખવામાં આવે છે, કહેવામાં આવે છે. અને બેકલેસ આપણે આકૃતિમાં દર્શાવેલી છે બરાબર. આટલા પોઈન્ટ છે, એકદમ સિમ્પલ બરાબર. બેકલેસ ઇન ગિયર. ચાલો જોઈ લો એક વખત વ્યવસ્થિત બેકલેસ. વોટ ડુ યુ મીન બાય બેકલેસ? તો બેકલેસ એટલે કે જે બે આપણે પિચ સર્કલ હોય એના ઉપર માપવામાં આવતા દાતા વચ્ચેની જગ્યા બરાબર. અને કેટલીક વાર જયારે હલનચલન કરી ત્યારે ઉલટાવી દેવામાં આવે ત્યારે જે છે ક્લિયરન્સના લીધે જે ગતિ સ્પીડ હોય એ જથ્થા તરીકે ગણવામાં આવે છે. અને ઉદાહરણ તરીકે જોઈએ તો ગિયર્સની જોડીમાં બેકલેસ છે ગિયર દાતા વચ્ચેના ક્લિયરન્સની માત્રા છે અને ઉપર આકૃતિમાં દર્શાવેલી છે. ડન? થઈ ગયું બેકલેસ ઇન ગિયર્સ. ક્લિયર? આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે બેકલેસ બરાબર. કે પિચ સર્કલ ઉપર માપવામાં આવેલા દાતા વચ્ચેની જગ્યા એટલે કે બેકલેસ. ઓકે, તો ખાસ આઈએમપી ટોપિક છે બેકલેસ ઇન ગિયર. ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે અને પૂછાઈ પણ શકે. તો આરામથી તમે આવી રીતના ડ્રો કરી અને એના વિશે 4 થી 5 પોઈન્ટ આરામથી લખી શકો. 3 અથવા 4 માર્ક્સમાં પૂછે એટલે તમારે આકૃતિ ડ્રો કરી નાખવાની અને 5 થી 7 પોઈન્ટ લખી નાખવા બરાબર. ચાલો હવે એપ્લિકેશન ઓફ ગિયર્સ જોઈ લઈએ. તો ગિયર્સ છે એ સ્ટીલ, રોલિંગ, મિલ્સ, પાવર અને પોર્ટ એપ્લિકેશનમાં આનો જે છે ઉપયોગ કરવામાં આવતો હોય છે. આટલી ઇન્ડસ્ટ્રીમાં સ્ટીલ કોઈ બનાવતી હોય, રોલિંગ, મિલ્સ, પાવર અને પોર્ટ એપ્લિકેશનમાં ગિયર્સનો ઉપયોગ થતો હોય છે. પછી મુદ્રણ ઉદ્યોગો, ખાતર ઉદ્યોગો, પ્લાસ્ટિક ઉદ્યોગો, કાપડ ઉદ્યોગ, પછી એલિવેટર્સ, કન્વેયર્સ, કમ્પ્રેયર્સ, બ્લોવર, તેલ ઉદ્યોગો, કટર વગેરે વગેરે. તો આટલા જે ઉદ્યોગો છે ઇન્ડસ્ટ્રી એમાં આપણે ગિયર્સનો
ઉપયોગ થતો હોય. કોઈ પૂછે એપ્લિકેશન ગિયરની એપ્લિકેશન ક્યાં ક્યાં થાય, એપ્લિકેશન એટલે આપણે જે છે ક્યાં યુઝ વધારે થતો હોય, બરાબર, ઇટ મીન્સ ઓકે. તો સ્ટીલ, રોલિંગ મિલ્સ, પાવર, પછી મુદ્રણ ઉદ્યોગો હોય, ખાતર ઉદ્યોગો હોય, પ્લાસ્ટિક હોય, કાપડ ઉદ્યોગો હોય, ખાદ ઇન્ડસ્ટ્રીઓ, એલિવેટર, કન્વેયર્સ, કમ્પ્રેયર્સ, બ્લોવર્સ, તેલ ઉદ્યોગો, બરાબર. તો આટલામાં જે છે ગિયર્સ નો ઉપયોગ થતો હોય છે. ચાલો એપ્લિકેશન પણ જોઈ લ્યો, બરાબર. એપ્લિકેશન ઓફ ગિયર્સ: સ્ટીલ, રોલિંગ મિલ્સ, પાવર, પોર્ટ એપ્લિકેશન, મુદ્રણ ઉદ્યોગો, ખાતર ઉદ્યોગો, પ્લાસ્ટિક ઉદ્યોગો, કાપડ ઉદ્યોગ, ખાદ્ય ઉદ્યોગો, એલિવેટર્સ, કન્વેયર્સ, કમ્પ્રેયર્સ, બ્લોઅર્સ, તેલ ઉદ્યોગો અને કટર. તો આટલી જગ્યાએ જે છે ગિયર્સ ઉપયોગી હોય છે. અને આ આપણું થઈ ગયું બેકલેસ. ઓકે, ચાલો એક જોઈ લઈએ રિલેશન, નવો પોઈન્ટ જોઈ લઈએ બીજો. આ પણ ઘણી વખત પૂછાતું હોય છે. રિલેશનશિપ બિટવીન સ્પીડ, ટોર્ક, નંબર ઓફ ટીથ ઓફ ટુ ડિફરન્ટ કનેક્ટેડ ગિયર. બે જુદા જુદા ગિયર્સ વચ્ચે સ્પીડ, ટોર્ક અને નંબર ઓફ કેટલા ટીયર્સ છે એનું રિલેશનશિપ આપણે જોવાનું છે, બરાબર. આ બે પ્રકારના ગિયર છે, પિનિયન અને બરાબર એક અહીંયા ગિયર. તો એના વચ્ચે જે સ્પીડ હોય, ટોર્ક અને નંબર ઓફ ટીથ કેટલા કનેક્ટેડ છે એના વચ્ચેનું આપણે રિલેશનશિપ જોવાનું છે, બરાબર. આ બે ગિયર દર્શાવેલા છે, આવી રીતે બે જોડાયેલા હોય અને ફરતા હોય, આવી રીતના મૂવિંગ થતું હોય. આ પણ આમ ફરતું હોય, આ પણ ફરતું હોય, એના દાંતા વચ્ચે કોન્ટેક્ટ થતો હોય. એ આપણે આગળ બધું જોઈ લીધું, કોન્ટેક્ટ રેશિયો, એડેન્ડમ અને પિચ સર્કલ, બરાબર. તો આવી રીતના ગિયર જે છે એ ફરતા હોય કોઈ પણ મિકેનિઝમમાં. તો એના વચ્ચે આપણે સ્પીડ, ટોર્ક અને નંબર ઓફ ટીથ ના જે છે એ રિલેશનશિપ આમાં આપણે સ્ટડી કરશું. સૌથી પહેલા તો જોઈ લ્યો, આવી રીતના બે ગિયર્સ એક સાથે દાંતા સાથે જોડેલા હોય, આવી રીતના આકૃતિ ડ્રો કરવાની. તો આમાં શું કીધું છે કે લેટ્સ એઝ્યુમ ધેટ પિનિયન, એટલે આ પ્રકારનું એક ગિયર નો ટાઈપ છે પિનિયન, બરાબર. આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગિયર્સ પણ ભણશું. એટલે આ પિનિયન જે છે એક પ્રકારનું ગિયર્સ નો ટાઈપ છે. તો એમાં આપણે લેટ્સ એઝ્યુમ એટલે ધારી લઈએ કે પિનિયન હેઝ 18 ટીથ. તો પિનિયન ના છે એ 18 ટીથ છે. ટીથ એટલે બધાને ખબર છે, આ જે છે એને આપણે ટીથ તરીકે ઓળખીશું. અને ગિયર્સ ને છે એ 54 ટીથ છે. હવે ધેરફોર ધ ગિયર, હવે ગિયર નો રેશિયો જોઈએ તો નંબર ઓફ ટીથ ઓન ગિયર એના છેદમાં નંબર ઓફ ટીથ ઓન પિનિયન. તો 54 ના છેદમાં 18 એટલે કે 18 તેરી 54 થાય તો 3/1. તો 3/1. This means that the pinion is turning at 3 times the speed of gear. એટલે જ્યારે આપણે પિનિયન છે is turning at 3 times the speed of gear. એટલે જ્યારે ગિયર એકવાર ફરશે ત્યારે પિનિયન જે છે એ 3 વાર ફરશે, બરાબર. ઇટ મીન્સ is that, બરાબર. 3/1 એટલે શું થાય કે પિનિયન is turning at 3 times the speed of gear. એટલે જે સ્પીડ હશે ગિયરની એના 3 ગણી સ્પીડે આ જે પિનિયન ફરશે, બરાબર. આપણે જે રેશિયો કાઢ્યો એના ઉપરથી, બરાબર. તો આવી રીતે એનું રિલેશનશિપ છે, બરાબર. આપણે ઉપર ટોપિકનું નામ જ છે કે રિલેશનશિપ બિટવીન ટોર્ક, સ્પીડ અને નંબર ઓફ ટીથ, બરાબર. તો આવી રીતના એમાં હોય છે. આવી રીતના તમે કોઈ પણ સંખ્યા લઈ અને એના ઉદાહરણ તરીકે લઈ શકો, બરાબર. ચાલો સમજાઈ ગયું, એકદમ સિમ્પલ ટોપિક છે. આ પણ જીટીયુ ની એક્ઝામમાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે અને પૂછાઈ પણ ગયું છે. રેડી? તો ચાલો નેક્સ્ટ જોઈ લઈએ આમાં. તો ગિયર રેશિયો એ જ્યારે ઇનપુટ શાફ્ટ એકવાર મળે ત્યારે આઉટપુટ શાફ્ટ બનાવેલા વળાંકોની સંખ્યાનો ગુણોત્તર છે. આપણે ઉપર જે ગાણિતિક રીતે જોયું એ હવે લેખિતમાં જોઈએ. ગિયર રેશિયો શું છે કે જ્યારે ઇનપુટ શાફ્ટ એકવાર વળે, અહીંયા ઇનપુટ શાફ્ટ એકવાર વળે ત્યારે આઉટપુટ જે શાફ્ટ બનાવેલા હોય એ વળાંકોની સંખ્યાનો ગુણોત્તર છે, બરાબર. સમજાઈ ગયું? શું છે કે ઇનપુટ શાફ્ટ એકવાર આમ વળે અને પછી આઉટપુટ શાફ્ટ બનાવેલા વળાંકોની સંખ્યાનો એ ગુણોત્તર છે 3/1, બરાબર. બીજા શબ્દોમાં આપણે કહીએ તો ગિયર રેશિયો એ બે ગિયર પરના દાંતાની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર છે. ગિયર રેશિયો શું છે કે આ જે ગિયર્સના દાંતા છે, બરાબર, આ અહીંયા
એની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર છે જે એકબીજા સાથે જોડાયેલા છે, અથવા તો સામાન્ય રોલર ચેઇન સાથે જોડાયેલા બે સ્પ્રોકેટ અથવા તો ડ્રાઈવ બેલ સાથે જોડાયેલા બે ગરગડીના પરિઘ વચ્ચેનો ગુણોત્તર છે. બરાબર. શોર્ટ એન્ડ સિમ્પલ માં કહીએ તો ગિયર રેશિયો શું છે? બે ગિયર વચ્ચેના દાતા હોય એની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર છે. બરાબર. શોર્ટ એન્ડ સિમ્પલ. ગિયર રેશિયો કોને કહેવાય? કે બે ગિયર્સ જે હોય એના ઉપરના જે દાતા હોય એની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર છે. ડન. તો આ થઈ ગયું આપણું રિલેશનશિપ બિટવીન ટોર્ક, સ્પીડ, નંબર ઓફ ટીથ ઓફ ડિફરન્ટ કનેક્ટેડ ગિયર્સ. અહીંયા કોઈ પણ ગિયર્સ તમે લઈ શકો, એવું જરૂરી નથી કે પિનિયન જ લેવું. બરાબર. કોઈ પણ ગિયર્સ લઈ અને ગિયર્સ એના સાથે જોડી અને એના ટીથ અને બંનેના ટીથનું રેશિયો લઈ અને આપણે માપી શકીએ કે કેટલી સ્પીડથી એ ફરશે. રેડી. તો આ થઈ ગયું રિલેશનશિપ બિટવીન સ્પીડ, ટોર્ક એન્ડ નંબર ઓફ ટીથ ઓફ કનેક્ટેડ ગિયર્સ. ડન. તો આજનો ટોપિક આપણે બે સ્ટડી કર્યા. બેકલેસ ઇન ગિયર એક વખત પાછું જોઈ લ્યો. બરાબર. હજી આમાં થોડુંક જોઈ લઈએ. રિલેશનશિપ બિટવીન કે જ્યારે બે ગિયર્સના દાતા એકબીજા સાથે જોડાય છે ત્યારે ગિયર્સ પોતે સમાન ઝડપે આગળ વધે છે. બરાબર. બટ ઓબ્વિયસ છે કે જ્યારે બે ગિયર્સ એક સાથે દાતા સાથે જોડાયેલા હોય ત્યારે ગિયર્સ એક સમાન ઝડપે ગતિ કરતા હોય છે. બરાબર. આગળ વધતા હોય છે. હવે રોટેશનલ સ્પીડ એ વર્તુળના પરિઘના ગતિના પ્રમાણસર છે તેની ત્રિજ્યા દ્વારા આપણે વિભાજિત કરવામાં આવે છે. પછી નેક્સ્ટ જોઈએ તો નાના મોટા ગિયર સેટઅપમાં જ્યારે નાના ગિયરે સંપૂર્ણ પરિભ્રમણ આખું ફરી ગયું હોય, પૂરું કર્યું હોય, ત્યારે મોટા ગિયર્સ હજી એ સુધી પરિભ્રમણ પૂરું કર્યું હોતું નથી. બરાબર. આગળ જોઈ લઈએ કેવી રીતના શું કહેવા માંગે છે કે જ્યારે આ મોટો ગિયર્સ આ નાનો ગિયર્સ એક પરિભ્રમણ આખું પૂરું કર્યું હોય ત્યારે આ જે મોટો ગિયર્સ છે હજી સુધી આખું એક સર્ક્યુલર એટલે કે એક પરિભ્રમણ પૂરું કર્યું હોતું નથી. ડન. ચાલો નેક્સ્ટ જોઈએ. પછી જે નાનું ગિયર છે આપેલ સમયમાં વધુ ક્રાંતિ એટલે કે ગતિ કરે છે, મોટા ગિયર કરતા વધુ ઝડપથી ગતિ કરે છે. બરાબર. નાનું ગિયર હોય મોટા ગિયર થી વધારે સ્પીડમાં હાલે છે. બરાબર. સમયમાં તો આપણે જે બે ગિયર છે એમાં એક દાતાની જે એની સંખ્યા અને એક બી દાંતની સંખ્યા એનો આપણે ગુણોત્તર જોઈએ તો સ્પીડ એ ગુણ્યા દાતાની સંખ્યા ઇક્વલ ટુ સ્પીડ બી ગુણ્યા દાતાની સંખ્યા. અને ટોર્ક રેશિયો આપણે જોયું તો ત્રિજ્યા એ ના છેદમાં ત્રિજ્યા બી. ટોર્ક સાથે ઉપરોક્ત વેગ ગુણોત્તર જોઈએ તો એની તુલના કરવાથી આપણે સ્પષ્ટ થાય છે કે બંને ગુણોત્તર એકબીજાના વ્યસ્ત છે. આમ ઉચ્ચ વેગ ગુણોત્તર નીચા ટોર્ક ગુણોત્તર સૂચવે છે અને નીચા વેગ ગુણોત્તર વચ્ચે ટોર્ક ગુણોત્તર સૂચવે છે. તો આ થઈ ગયું આપણું રિલેશનશિપ બિટવીન સ્પીડ, ટોર્ક અને નંબર ઓફ ટીથ. બરાબર. સ્પીડમાં કઈ રીતે જોશું કે બે ગિયર્સના દાતા જે છે એકબીજા સાથે જોડાયેલ ત્યારે ગિયર્સ પોતે સમાન ઝડપે ગતિ આગળ વધતા હોય. પછી રોટેશનલ સ્પીડ છે એ વ્હીલ વર્તુળની પરિઘ ગતિના પ્રમાણસર હોય છે અને ત્રિજ્યા દ્વારા એમાં વિભાજિત થાય છે. હવે નાના મોટા આપણે ગિયર સેટઅપમાં જોઈએ કે જ્યારે આપણે નાનું ગિયર્સ છે ઓકે એ સંપૂર્ણ એકદમ એકદમ ફરી જાય ત્યારે મોટો ગિયર્સ હજી સુધી આખું એક સર્ક્યુલર પરિભ્રમણ પૂરું કર્યું હોતું નથી. એટલે કે નાનું ગિયર હોય છે એ આપેલ સમયમાં વધુ ક્રાંતિ એટલે કે ગતિ કરે છે, ફરે છે સ્પીડમાં, જ્યારે મોટું ગિયર છે એ વધુ ઝડપી ગતિએ બરાબર મોટા ગિયર કરતા વધારે ઝડપથી નાનું ગિયર ફરતું હોય છે. બરાબર. હવે ટોર્ક જોઈએ તો બે ગિયર્સ માટે આપણે એક દાતાની એની સંખ્યા લઈએ અને એક દાતા જે બી છે એની સંખ્યા લઈએ અને એનો ગુણોત્તર જોઈએ તો સ્પીડ એ એના ગુણાકારમાં દાતાની સંખ્યા ઇક્વલ ટુ સ્પીડ બી ના ગુણાકારમાં દાતા બી ની સંખ્યા. બરાબર. ટોર્ક રેશિયો જોઈએ તો ત્રિજ્યા એ ના છેદમાં ત્રિજ્યા બી. તો ટોર્ક ગુણોત્તર સાથે ઉપરોક્ત વેગ એટલે કે સ્પીડ ગુણોત્તર ની તુલના કરવાથી સ્પષ્ટ થાય છે કે બંને ગુણોત્તર એકબીજાના વ્યસ્ત છે. બરાબર. અને આમ જે છે ઉચ્ચ વેગ એટલે કે સ્પીડ ગુણોત્તર નીચા ટોર્ક ગુણોત્તર સૂચવે છે અને નીચા વેગ ગુણોત્તર ઉચ્ચ ગુણોત્તર ટોર્ક સૂચવે છે. રેડી. તો આપણું આ થઈ ગયું ટોર્ક, સ્પીડ અને ટીથ વચ્ચેનું રિલેશનશિપ અને બેકલેસ ઇન ગિયર અને એપ્લિકેશન ઓફ ગિયર. ઓકે, ક્લિયર. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધુ સ્ટડી કરશું.